પોરબંદરમાં 2 દિવસ પૂર્વે હિંડોળાની પિત્તળની સાંકળની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા 2 શખ્સોને ઝડપી લીધા છે, તો અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે। પોરબંદરના કલેક્ટરના બંગલા નજીક વસંતજી સ્કૂલ પાસે રહેતા ભાગ્યવર્ષી રાજેશભાઈ જાડેજા નામના યુવાનના ફળિયામાં રહેલ હિંડોળામાંથી પિત્તળની સાંકળની ચોરી થઈ હતી। ફળિયામાં હિંડોળો જમીન પર પડ્યો હતો અને હિંડોળાની પિત્તળ ધાતુની પ્રાણી અને પક્ષીઓ તથા કડીઓવાળી 4 સાંકળ અને 8 હૂકની ચોરી થઈ હતી, જેમાં કુલ ₹38,771ની કિંમતની સાંકળ અને હૂકની કોઈએ ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જેમાં એસસીસી મેદાન નજીક આ ચોરીના માલની હેરાફેરી થવાની બાતમી મળતા પોલીસ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને મૂળ રાજસ્થાનના કામા ગામનો વતની અને હાલ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા મંગલસિંહ બીરસિંહ વડિયારા અને બોખીરા વાસરા દાદા મંદિર પાસે રહેતો રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામના 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। મંગલસિંહે એવું જણાવ્યું હતું કે ચોરી તેની સાથે જ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા નવઘણ ગોરધન મુંદરિયા નામને શખ્સે કરી હતી અને તે મુદ્દામાલ તેણે મંગલસિંહને આપ્યો હતો। આથી મંગલસિંહે તેનો ભંગારનો ડેલો ધરાવતા રાજુ પરમારને વેચાણ કરવા આપ્યો હતો। પોલીસે બંનેની ધરપકડ કરી નવઘણની શોધખોળ હાથ ધરી છે। પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જ્યાં ચોરી થઈ હતી તે ફળિયામાં જ રહેલા શ્વાનોને બેહોશ કર્યા બાદ આ ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।